મારા વાલા પ્રિયો, ઈસુના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું. શું તમે આ સ્થળની સુંદરતા વિશે વિચારી રહ્યા છો? કેરળ રાજ્યમાં મુન્નાર નામનું એક સ્થળ છે. આ તે સ્થળ છે અને તે જોવામાં ખૂબ જ સુંદર છે. અહીં ચાના બગીચાઓ છે. તે જોવામાં ખૂબ જ સુંદર લાગે છે. ઘણા પ્રવાસીઓ સાઇટ સીઇંગ માટે આ સ્થળની મુલાકાત લે છે. હવામાન ખૂબ જ સુખદ છે. તે તમિલનાડુથી ખૂબ જ નજીક છે. તમે તમારી રજા દરમિયાન આવા સ્થળોની મુલાકાત પણ લઈ શકો છો. પરિવારની સાથે આવી શકો છો. આખા પરિવાર સાથે આવીને તમે હજુ વધારે આનંદ માણી શકો છો. તમારે પરમેશ્વરની રચનાની મહિમા જોવી જોઈએ અને તેમની સ્તુતિ કરવી જોઈએ. તેમની પ્રશંસા કરો. સારું, આજે પ્રભુ પાસે તમારા માટે શું વચન છે આમ વિચારો છો? રોમનો 15મો અધ્યાય તેની 13મી કલમ જુઓ. દેવ કે જેના પર તમે આશા રાખો છો તે તમને તમારા વિશ્વાસને પૂર્ણ આનંદ અને શાંતિથી ભરી દો, જેથી તમે આશાથી છલકાઈ જાઓ. આનંદથી અને શાંતિથી પરમેશ્વર તમને ભરી દેશે. શું આનંદ છે, શું શાંતિ છે! શાંતિ અને આનંદ એ જ નથી, બીજું બધું મારી પાસે છે આમ વિચારો છો? જો બધું હોવા છતાં પણ શાંતિ અને આનંદ ન હોય તો તે સાચો આશીર્વાદ નથી. આશીર્વાદ એ પરમેશ્વર આપણને આપે છે અને સાથે સાચી શાંતિ અને આનંદ હોય છે. શાંતિ એટલે કે તમારા હૃદયની અંદર તમને મળતો સાચો આરામ. એટલે ખરેખરની શાંતિ એ છે આત્માની અંદર આરામ. આ જે શાંતિ છે તમે તેને પૈસાથી ખરીદી શકતા નથી. તમે તેને અહીં અને ત્યાં શોધતા ફરતા શોધી શકતા નથી. તે એક આશીર્વાદ છે જે પ્રભુ આપણને મુક્તપણે આપે છે. આપણને તે જ શાંતિ આપવા માટે ઈસુ એક માણસ તરીકે આવ્યા અને વધસ્તંભ પર પોતાનું લોહી વેવડાવ્યું અને શાંતિ બનાવી. બાઇબલ આવી રીતે કહે છે, આપણી શાંતિને અસર કરતી વસ્તુ તે પાપ છે. જ્યારે તમારા પાપો માફ કરવામાં આવશે ત્યારે સાચી શાંતિ મળશે. આપણા પાપો માફ કરવા માટે ઈસુએ વધસ્તંભ પર લોહી વેવડાવ્યું અને આપણા માટે શાંતિ આપી છે. જ્યારે તે આપણા હૃદયમાં આવશે સાચી શાંતિ આવશે, કારણ કે તેમનું નામ શાંતિનો રાજકુમાર છે. જ્યારે તમારા હૃદયમાં શાંતિ આવે છે ત્યારે તમારો આનંદ બહાર જાણીતો થશે. તમે હંમેશા ખુશ રહેશો. લોકો પછી પૂછશે કે શું તમને કોઈ સમસ્યા નથી, શું જરૂરિયાત નથી, ખુશ કેવી રીતે છો? જ્યારે તમારા હૃદયની અંદર શાંતિનો રાજકુમાર ઈસુ રહેશે ત્યારે આનંદ તે બહાર દેખાશે. તમારા જીવનમાં હું આ શાંતિ અને આનંદ છલકાવીશ અને આશીર્વાદ આપીશ આમ ઈસુ કહે છે. શું તમને આજે શાંતિ નથી, આનંદ નથી? હે ઈસુ, શું તમે મને શાંતિ આપવા માટે વધસ્તંભ પર મૃત્યુ પામ્યા નથી? શું તમે મને આનંદ આપવા માટે પોતાનું બલિદાન આપ્યું નથી? મને તેની જરૂર છે, જેથી હું છલકાઈ જાઉં. આવી રીતે તમે પ્રાર્થના કરો, હૃદયથી પ્રાર્થના કરો. હૃદય પર હાથ રાખીને કહો કે હે ઈસુ, શાંતિના રાજકુમાર, મારા હૃદયમાં તમે આવો અને મારા જીવનને સાચી શાંતિથી ભરી દો. પ્રભુ, સાચી આનંદથી તમે ભરી દો. આવી રીતે પ્રાર્થના કરીને જુઓ. તમારા વચન મુજબ આજે આ આશીર્વાદ મારા જીવનમાં આવવા દો. જે કોઈ પણ બાળકો, ભાઈઓ, બહેનો આવી રીતે પ્રાર્થના કરી રહ્યા છે, આ આશીર્વાદ તેમના ઉપર આવવા દો પ્રભુ, ઈસુ ખ્રિસ્તના નામથી. આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.